સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો છે। મળતી માહિતી મુજબ વેરવરિયાવ બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરતી હતી ત્યારે શંકાસ્પદ કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। 7 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સહિત 43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે જ પોલીસે ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલ આરોપી અલ્પેશ મિયાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક NDPS નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે। આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે। બસ આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેરવરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે। ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા, એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે। તેના પોઝિશન વાળી ગાડીમાંથી કુલ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો, એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં। આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે। તો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે।